વડોદરામાં શાળાની દિવાલ ધરાશાયીનો મામલો સામે આવ્યો છે। વડોદરામાં શાળાની દિવાલ ધરાશાયીનો મામલો સામે આવ્યો છે, જેમાં શ્રી નારાયણ વિદ્યાલયમાં દિવાલ ધરાશાયી થઈ હતી। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું મોટું નિવેદન સામે આવ્યું છે। આ મામલે દિલીપ રાણાનું મોટું નિવેદન સામે આવ્યું। સ્કૂલને નોટિસ આપી સર્ટિફિકેટ ફરી રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। હાલમાં સ્કૂલને બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે। તો આ સાથે જરૂરી સર્ટિફિકેટ રજૂ નહીં કરાય ત્યાં સુધી સ્કૂલ બંધ રહેશે। તો ગઈકાલે જે આ ઘટના બની તેને લઈને નોટિસ આપવામાં આવી। આસપાસ શ્રી નારાયણ વિદ્યાલય વાઘોડિયા રોડ ગુરુકુળ 4 રસ્તા એમાં એક બાજુની જે દિવાલ છે એ ધરાશાયી થઈ હતી અને એના કારણે બેન્ચીસ અને એ બધું નીચે પડેલું હતું। સદનસીબે કોઈ જાનહાનિ એમાં થઈ નથી। તરત જ અમારી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને એ બધાના જે ડોક્યુમેન્ટ્સ અને બધું ચકાસતા એમની જોડે ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝ પરમિશન તો હતું, સાથોસાથ એમણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પણ કરાવેલી હતી, પણ તેમ છતાં આ બનાવ બનવા પામેલ છે। એના માટે થઈને અમે એમને નોટિસ આપી છે કે જ્યાં સુધી બિલ્ડિંગ આખી રીતે સેફ ના થાય સ્ટ્રક્ચરલી અને એના વિવિધ પ્રકારના ટેસ્ટ કરાય અને 100% એન્શ્યોર સેફટી ના થાય ત્યાં સુધી સ્કૂલ ને અમે બંધ રાખવાનું કીધું છે।